નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બારેલા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા પાલ્લા ગામના નાયક ફળિયામાં છેલ્લા 5 વર્ષથી પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ગ્રામજનો તરસી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામમાં પીવાનું પાણી મેળવવા માટે લોકોને ખંડેર હાલતમાં આવેલા કૂવામાં જીવના જોખમે ઉતરી દોરડા વડે પાણી ખેંચવું પડે છે. કૂવા આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા કે ચણતર ન હોવાથી મોટી દુર્ઘટના બનવાની શક્યતા હોવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે જાગૃત નાગરિક બારિયા વનરાજકુમાર જસવંતસિંહ દ્વારા અનેકવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જોકે સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે તેમણે સરપંચ વણકર દાનાભાઈ અને ડેપ્યુટી સરપંચ તરીકે કાર્યરત જસવંતભાઈ બાબુભાઈ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. વધુમાં ડેપ્યુટી સરપંચનું કાર્ય અન્ય વ્યક્તિ દ્વારા સંભાળવામાં આવતું હોવાની પણ ફરિયાદ ગ્રામજનોએ રજૂ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તલાટી તથા સરપંચ તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ઉપરથી ગ્રાન્ટ આવશે ત્યારે કામ કરીશું જેવા આશ્વાસનો સિવાય કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી. વર્ષો સુધી ગ્રાન્ટની રાહ જોવી પડે તેવું કહીને ગામને મૂળભૂત સુવિધાથી વંચિત રાખવામાં આવ્યું હોવાનું ગંભીર બાબત ગ્રામજનોએ જણાવી છે. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગશે? ગ્રામજનો દ્વારા સંબંધિત અધિકારીઓ તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે અને ગામમાં પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. નથી પણ સરપંચ સાહેબ અમારી સામું જોતા નથી એટલે અમારે એટલી વિનંતી કરવી છે કે અમારે જાણ કરવાનું કે જસવંત ભાભોને સાહેબો બધા અમે નામ નથી જાણતા પણ અમારે આવે અમને જાણ કરીને અમને પાણીની સુવિધા કરી આલો. બરાબર. અને અમારા માણસો બહાર થાંભલા ઊભા કામમાં નાઈ જાય બૈરા રે દિનેશભાઈના કૂવામાં અમે પાણી મય ઉતરીને પાણી ભરવા જઈએ કદાચ અમે મય પડી જઈએ તો અમે મરી જાય અમારી જવાબદારી કોઈ રાખશે? ના સાચી વાત છે બેન. એવું અમે કહેવા માંગીએ. અમારું બી એવું કેવું કે પાણીની સુવિધા કરાવો. અમારે એકબીજે કુવે જવાનું થાય ને ત્યાં પેઢીથી દિનેશભાઈના કુવાથી પાણી પીએ. બરોબર. એટલે તમારે કહેવાનો મતલબ એવું છે કે મારે પાણીનું સુખ જોઈએ, મારે રસ્તાનું સુખ જોઈએ. બરોબર. આમ ડિલિવરી બૈરી હોય ને એને અમે પેટમાં વીતતું હોય તો અમે લાડીને લઈ જઈએ ડુંગરાની ભેટે. બરોબર. ત્યાં ગાડી ઊભી રહે અને અહીંથી વિતાવો ચાલે ને બૈરું હાલે એ કેવી રીતે લઈને જવાનું? બરોબર. તો આજે લગભગ ગાડી નથી આવતી. મારું એટલું કેવું છે કે આજે મારા પાલ્લા ગામની અંદર સિંગવડ તાલુકામાં દાહોદ જિલ્લાનું એક પાલ્લા બારેલા ગામ છે. તો મારી નમ્ર વિનંતી છે કે આજે નાયક ફળિયાની અંદર આટલી કષ્ટી પડી રહી છે તો અમને જોઈ શકાતું નથી. તો આપ સરકારશ્રીને, મોદી સાહેબને અને મારા જે હું ગામ પાલ્લાનો વતની છું. આજે સિંગવડ તાલુકાની અંદર દાહોદ જિલ્લાનું સિંગવડ તાલુકાની અંદર એક પાલ્લા બારેલા ગામની અંદરથી છું. એક આજે હું ગામના નાગરિક તરીકે, એક આગેવાન તરીકે હું મારી એક દરખાસ્ત છે કે આજે જે અમારે પાલ્લા ગામની અંદર આ નાયક ફળિયાની અંદર આજે મિનિમમમાં બીજા લોકો લગ્ન પ્રસંગમાં નીકળી ગયેલા છે. તો એ લોકોને આજે 50-55 માણસોની વસ્તી છે. તો આજે લગભગ 2 વર્ષથી મારી નજરમાં એવું દેખાય છે કે એ લોકોને પાણીની તંગી છે, પીવાના પાણીની તંગી છે. બીજું વસ્તુ છે કે એ લોકોને આવવા માટે રસ્તાની બી તંગી છે. તો એ લોકોને મારાથી જોઈ શકાતું નથી. એટલે હું ગામના નાગરિક તરીકે, આગેવાન તરીકે મારી એક દરખાસ્ત આ બેન જોડે હું માગું છું. બેન, તમને શાની તકલીફ છે? અમારે પાણીની તકલીફ છે તરીકે હું દરખાસ્ત આપું છું અને આ લોકોની બાહેધરકારી હું લેવા માગું છું. તો આ બહેનોએ આજે મને જે જાણ કરી છે એમાં હંમેશા માટે મારો બી એક પ્રશ્ન છે કે મેં સરપંચ સાહેબને અને ડેપ્યુટી સરપંચ સાહેબને મેં પૂછવામાં આવ્યું કે અમારા ગામની અંદર આજે નાયક ફળિયાની અંદર આટલી બધી કષ્ટી છે તો તમે બોર કેમ નથી મૂકતા? આજે 2-3 દિવસ પહેલાં બોર આવ્યા હતો તો અમને એવું કહેવા માંગ્યું કે ભાઈ બારેલાની અંદર આજે 2 થી 3 બોર મૂકવામાં આવ્યા છે, પાલ્લામાં એક જ મૂકવામાં આવ્યો છે. તો મારું એટલું કહેવું હતું કે આના પાલ્લાની અંદર તમે જે નાયક ફળિયાની અંદર જ્યારે બોરની જરૂર છે તો તમે આજે 50-55 વસ્તીની અંદર તમે પાણી આપો. તમે જ્યાં તમારે 2 વસ્તુ મૂકેલી છે, લોકોના ઘેર કૂવા છે, લોકોના ઘેર 2 બોર છે, તમે ત્યાં મૂકવાની શું જરૂર છે? તો મને આજે સરપંચશ્રી અને મને ડેપ્યુટી સરપંચશ્રી દ્વારા મને ધમકી કરવામાં આવી છે કે ભાઈ તું કોણ કહેવાવાળો છે, તું કોણ છે? એટલે મારી તો એટલી સરકારશ્રીને વિનંતી કરું છે કે આવી રીતના અમને ધમકી આપે છે એટલે ગામની અંદર કોઈ આગેવાન બોલવાવાળો છે નહીં. એટલે હું આજે મેં આ બોલવા માટે અને મેં ગામના ઉલ્લંઘન માટે હું વિકાસ માટેનો પ્રયાસ કરી રહ્યો છું. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ બહેનોએ જે મને પહેલાં વાત કરી છે
એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું કે એક બોરની સુવિધા થઈ જાય અથવા એક કૂવાની સુવિધા થઈ જાય તો બી અમને બી એટલું એ મળે કે ના ભાઈ આજે એક નાયક સમાજની અંદર કંઈ એ લોકોને કષ્ટીની થોડી સમાવેશ થઈ રહ્યો છે. આટલું મારી બાહેદરકારી આપું છું. આજે એ લોકોના ઘરેથી મિનિમમમાં જોવે તો થાંભલાની અંદર સેન્ટિંગની અંદર લોકો બહાર મજૂરીએ જાય છે, દાઢી કરવાવાળા માણસો છે. તો અમારી એટલી વિનંતી છે કે એ લોકોને પાણીની સુવિધા થઈ જવી જોઈએ. બીજી વસ્તુ પાણી જો બોર ના થાય તો પછી કૂવાની સુવિધા થઈ જવી જોઈએ. એટલે સરપંચશ્રીને અને ડેપ્યુટી સરપંચશ્રીને અને તલાટી સાહેબને બી મેં વિનંતી કરવામાં આવું છું, પણ એ અમારી કોઈ બાહેદરકારી હાથમાં લેતા નથી, અમને ધામ ધમકી આપે છે. બેન સાચી વાત છે ને? હા, સાચી વાત છે. હા ધમકી આપે છે, સાચી વાત છે. બરોબર.